બિલકુલ કાલથી ધોધમાર રાઉન્ડ શરૂ થશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું આ અનુમાન છે। ઓગસ્ટ મહિનાના વરસાદ અંગે અનુમાન તેઓએ વ્યક્ત કર્યું છે। 2 ઓગસ્ટથી આશ્લેષા સૂર્ય નક્ષત્ર બેસે છે। આશ્લેષા નક્ષત્રની શરૂઆતમાં ભારે વરસાદ થવાની આગાહી તેઓએ વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે। દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર અને પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઓગસ્ટમાં બીજી ઓગસ્ટે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવે છે, એટલે આશ્લેષા નક્ષત્રમાં જો શરૂઆતમાં વરસાદ થતો હોય છે તો તે પછીના દિવસોમાં ભારે વરસાદ થતો હોય છે। એટલે આશ્લેષા તારીખ 2 થી 6માં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। વલસાડના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ થઈ શકે। બારડોલી, સુરતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે। મધ્ય ગુજરાતના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। શહેરની તો જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ વહેલી સવારથી જ વરસાદી માહોલ ફરી એકવાર જામેલો જોવા મળી રહ્યો છે। જિલ્લાના બારડોલી, મહુવા, પલસાણાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। 2 દિવસ વરાપ કાઢ્યા બાદ વરસાદ પડતા ખેડૂતો ખેતીના કામમાં જોતરાયા છે। તેઓએ મોટી આગાહી કરી દીધી છે। 8 થી 8-7 ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર ગાજવીજ સાથે વરસાદ થશે। હજી પણ આ વર્ષે 5-8 ગુજરાતમાં વરસાદ થાય અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થાય અને રાજકોટનો ભાદર ડેમમાં નવા નીર આવે અને નર્મદા ડેમમાં નવા નીર આવે તેવું મારું પૂર્ણ। આ વર્ષે પવનનું જોર વધારે રહેશે। વધારે વરસાદ આ વર્ષે રાજકોટ, જામનગર અને ગુજરાતની અંદર વરસાદ વધારે છે, કારણ કે આપણા સૌરાષ્ટ્રને જુનાગઢ, પોરબંદર, વેરાવળ બંદર વરસાદ કદાચ મધ્યમ વરસાદ થશે। પવનની જોરમાં વરસાદ છે, પવનની દિશા બદલાવાની હોવાથી આ તારીખ વધારે ગુજરાતની અંદર, જે અત્યારે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ થાય, કદાચ અતિવૃષ્ટિ થાય તેવું મારું પૂર્વ અનુમાન છે। કુલ વરસાદ જુનાગઢ જિલ્લામાં 90 થી 95 વરસાદ થશે। પોરબંદર જિલ્લાની અંદર કુલ વરસાદ 90 થી 100 ઇંચ વરસાદ થશે। વેરાવળ બંદર ઉપર 80 થી 85 ઇંચ વરસાદ છે। રાજકોટ જિલ્લામાં 50 થી 55 વરસાદ થશે। જામનગર જિલ્લામાં 65 વરસાદ થવાથી 45 થી 50 ઇંચ વરસાદ થશે। અને હજી પણ વાવાઝોડું જે નોરતામાં પણ આવશે એવું મારું પૂર્ણ છે। નોરતાની અંદર પણ 65 વરસાદ થવાથી પાક પાણીને નુકસાન થશે, ખેડૂત પાક મબલક થશે અને કોઈ પણ ખેડૂતને ચિંતા જેવું નથી। આ વર્ષે ખેડૂત વર્ષ છે, વેપાર માટે મંદી છે। ધારી તેમજ ગીરકાંઠાના ગામોમાં વરસાદી માહોલ છે। ધારી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે। ધારી, દલખાણીયા, ગીગાસણ, કુબડા, ઝર તેમજ ખીચા સહિતના ગામોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। ધારીમાં હાલ વરસાદી માહોલ જામેલો છે। ધારી, દલખાણીયા, ગીગાસણમાં હાલ ભારે વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। કુબડાસા, ઝરા, ખીચા ગામમાં પણ વરસાદી માહોલ છે। કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ઝરમર વરસાદની શરૂઆત થઈ છે। ભારે વરસાદની શક્યતા પણ આ વિસ્તાર માટે વ્યક્ત કરવામાં આવી રહી છે। સાંજ પડી રહે અને બુધવારની સાંજે જે વરસાદ વરસ્યો, સમગ્ર દિલ્હીમાં હાહાકાર મચી ગયો છે। વરસાદથી ઠેર ઠેર પાણી જમા થઈ ગયા છે। રસ્તા હોય કે શેરીઓ, ઘણા વિસ્તારોમાં પાણી ઘરોની અંદર ઘૂસી ચૂક્યા છે। ભારે વરસાદના કારણે બુધવારે રાષ્ટ્રીય રાજધાની તરફ જતી ઓછામાં ઓછી 10 ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી છે। ભારે વરસાદને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે જાહેરાત કરી છે કે આજે શહેરની તમામ શાળાઓ બંધ રહેશે। તો આ તરફ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કોસ્ટલ કર્ણાટક અને દક્ષિણી આંતરિક કર્ણાટકમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, હરિયાણા, ચંડીગઢ, પંજાબ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, कराईकल, पुडुचेरी, ओडिशा, नागालैंड, मणिपुर, मिजोरम, त्रिपुरा, मध्य महाराष्ट्र, केरल, माहे, कोंकण અને ગોવામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગના મતે 1 ઓગસ્ટથી લઈને 3 ઓગસ્ટ સુધી મધ્ય મહારાષ્ટ્રમાં કેટલીક જગ્યા પર ભારે વરસાદ જોવા મળી શકે છે। આજથી લઈને 3 ઓગસ્ટ દરમિયાન ગોવા અને કોંકણમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડશે। આજથી 3 ઓગસ્ટ સુધી છત્તીસગઢ અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં સમાન હવામાનની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે। પૂર્વ મધ્યપ્રદેશમાં 3 ઓગસ્ટ સુધી વરસાદ જોવા મળશે। આ ઉપરાંત છત્તીસગઢ, મધ્યપ્રદેશ, વિદર્ભ અને ગુજરાતના કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડશે।
તરફ રાજસ્થાન તો ત્યાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। રાજધાની જયપુરના એરપોર્ટના દ્રશ્યો પણ કેટલાક સામે આવ્યા છે। જયપુર એરપોર્ટ આખું જળમગ્ન થઈ ચૂક્યું છે। એરપોર્ટ પાસે રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે, જેના કારણે પ્રવાસીઓ તો ઠીક વાહન ચાલકો પણ અટવાઈ ચૂક્યા છે। આ તસવીરો સામે આવી રહી છે। જયપુર એરપોર્ટ રોડ પરની રાજસ્થાનની રાજધાનીમાં હાલ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। કેડસમાં પાણી કેટલાક વિસ્તારોમાં છે, વાહન ચાલકો અટવાઈ ચૂક્યા છે। ભારે વરસાદ બાદ તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભારે વરસાદથી હરિદ્વાર જળમગ્ન થઈ ચૂક્યું છે। સુખી નદીમાં તોફાન આવ્યું છે। પૂરના પાણીમાં આખી ટ્રક તણાઈ ચૂકી છે। પૂરના પાણીમાં જોતામાં જ ટ્રક પાણીના પ્રવાહમાં એવી તણાઈ, આ દ્રશ્યો પણ તેના સામે આવ્યા। વાદળ ફાટવાથી જોરદાર પૂર આવ્યું છે। પાણીના જોરદાર પ્રવાહમાં દુકાનો, ઘરો તણાઈ ચૂક્યા છે। હિમાચલ પ્રદેશમાં ગઈકાલે રાત્રે ભારે વરસાદ થયો હતો અને જે બાદ કુલ્લુ જિલ્લાના નિર્મળમાં વાદળ ફાટ્યું। અહીંયા એક જ પરિવારના 5 લોકો સહિત કુલ 7 લોકો પાણીમાં તણાઈ ગયા। વરસાદ બાદ 31 જુલાઈના રોજ સવારે લગભગ 1 વાગે નિર્મળના બાઘી પુલમાં કુરપન નદીમાં પૂર આવ્યું હતું। પૂરમાં 7 લોકો ગુમ થયા હતા અને ડઝનબંધ વાહનો પણ વહી ગયા હતા। પૂર એટલું ભયંકર હતું કે તે પોતાની સાથે 5 થી વધુ ઘરો તાણી ગયું હતું। મળતી માહિતી અનુસાર શ્રીખંડના માર્ગ ઉપર કોરપન ખાડમાં વાદળ ફાટવાથી ભારે તબાહી સર્જાઈ હતી। આના કારણે સિંહગઢથી બાઘીપુલ સુધીના નદીના માર્ગમાં જે કંઈ પણ આવ્યું તેને નદીને વહાવી દીધી। વાદળ ફાટવાથી સર્જાયેલી તબાહીમાં એક જ પરિવારના 5 લોકો લાપતા હોવાની હાલ માહિતી પણ સામે આવી રહી છે। તબાહીનું દ્રશ્ય એટલું ભયાનક હતું કે નજીકમાં રહેતા સેંકડો લોકોએ રાત્રિના અંધકારમાં જીવ બચાવવા ભાગવું પડ્યું હતું। આ ઘટનાની માહિતી મળતા જ વહીવટીતંત્રની ટીમ રાત્રે જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ હજી સુધી ગુમ થયેલા લોકો માટે કોઈ સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું નથી। કુલ્લુમાં વાદળ ફાટ્યું છે। વાદળ ફાટવાથી મોટી દુર્ઘટના થઈ છે। મણિકર્ણ ઘાટીમાં પહાડી વિસ્તારમાં વાદળ ફાટ્યું। અચાનક વાદળ ફાટવાથી જોરદાર પૂર આવ્યું। પાણીના જોરદાર પ્રવાહમાં દુકાનો, ઘરો તણાયા। હિમાચલ પ્રદેશમાં ગઈકાલે રાત્રે ભારે વરસાદ થયો હતો, જે બાદ કુલ્લુ જિલ્લાના નિર્મળમાં વાદળ ફાટ્યું। વાદળ ફાટવાની આ ઘટના બની છે। અહીં એક જ પરિવારના 5 સહિત કુલ 7 લોકો પાણીમાં તણાઈ ગયા હતા। વરસાદ બાદ 31 જુલાઈના રોજ સવારે લગભગ 1 વાગે નિર્મળના બાકી પુલમાં કુરપન નદીમાં પૂર આવ્યું હતું। પૂરમાં 7 લોકો ગુમ થયા હતા અને ડઝનબંધ વાહનો પણ વહી ગયા હતા। તો પૂર એટલું ભયંકર હતું કે તે પોતાની સાથે 5 થી વધુ ઘરો વહી ગયા હતા। મળતી વિગતો પ્રમાણે જળપ્રલયમાં 7 લોકો તણાયા છે। શોધખોળ યથાવત છે। શ્રીખંડના માર્ગ પર કોરપન ખાડમાં વાદળ ફાટવાથી ભારે તબાહી સર્જાઈ હતી અને આ કારણે સિંહગઢથી બાઘીપુલ સુધી નદીના માર્ગમાં જે પણ આવ્યું તેને નદીએ વહાવી દીધા। વાદળ ફાટવાથી સર્જાયેલી તબાહીમાં એક જ પરિવારના 5 લોકો લાપતા હોવાની માહિતી છે। તબાહીનું દ્રશ્ય એટલું ભયાનક હતું કે નજીકમાં રહેતા સેંકડો લોકોએ રાત્રિના અંધકારમાં જીવ બચાવવા ભાગવું પડ્યું હતું। ઘટનાની માહિતી મળતા વહીવટીતંત્રની ટીમ રાત્રે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ હજી સુધી ગુમ થયેલા લોકો માટે કોઈ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં નથી આવ્યું। આ જળ પ્રલયમાં 7 લોકો તણાયા હતા। હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાની ઘટના બની છે। મોટી દુર્ઘટના સર્જાઈ છે। જળ પ્રલય અને તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને જે દ્રશ્યો છે अभी शंका नहीं है। सर, अभी आपने कितने लोगों को सेव किया है, रेस्क्यू किया है? उन्होंने कुछ बोला है कि हमारे इतने पड़ोसी थे, इतने गाँव वाले थे, रेस्क्यू अभी पता चल रहा है? वो 200 से ऊपर तो सेव हो चुके हैं कल की तारीख में और परसों भी हुए थे, बट देयर आर सर्टेन नंबर्स हु आर स्टिल हु आर येट अनअकाउंटेड फॉर। अब हो सकता है कि वो उस एरिया से निकल के नीचे चले गए हैं और उनकी खबर नहीं है, बट अभी मेरे अनुमान में अभी इतनी ज़्यादा कोई इतनी ज़्यादा कैजुअलिटीज़ जो कल और परसों थे उससे 1-1, 2-2 करके मिलेंगे, उतने नहीं होनी चाहिए। सर, और एक बात, आज सीएम केरला के सीएम और राहुल गांधी भी विजिट कर रहे हैं इस जगह पर, तो आपके ऊपर बहुत सारी जिम्मेदारियां होगी पार्टी में, उनकी रक्षा के बारे में नहीं, उनकी विजिट से हमारे ऑपरेशन में कोई बाधा नहीं है, कोई दखल नहीं है। हमारा उनकी विजिट से कोई ताल्लुक नहीं है। सर, लास्ट क्वेश्चन, ये पूरी घटना के बाद
कितने दिन चलेगा उसको? नहीं, जो इमीडिएट रेस्क्यू जैसे मैंने कहा 1 और 2 दिन और चलेगा। उसके बाद जो डिटेल सर्च है और जो इसकी जो रिकंस्ट्रक्शन है वो तो काफ़ी लंबे समय तक चलेगा। थैंक यू। फौज यहाँ पर 30 जुलाई दोपहर से यहाँ पर है। ये हमारे लिए काफ़ी मुश्किल काम है, क्योंकि हम लोग अलग अलग जगह से यहाँ पर एयरफोर्स फ्लाइट के थ्रू और गाड़ियों के थ्रू यहाँ पहुँचे हैं। आज के डेट में यहाँ पर 500 से ज़्यादा फौजी यहाँ पर तैनात है, अलग अलग काम में व्यस्त है। सबसे मेन काम यहाँ पर रेस्क्यू ऑपरेशंस में है। उसके लिए तकरीबन 350 फौजी है जो कन्नूर, कोझिकोड और त्रिवेंद्रम से है। त्रिवेंद्रम से उनको 1 दिन पहले एयरलिफ्ट किया गया था और एयरफोर्स के एयरक्राफ्ट में वो कन्नूर आए और वहाँ से यहाँ आए। इसके अलावा हमारा ब्रिजिंग टीम है, 160 लोग उसमें हैं और 220 फीट का ब्रिज हम बेंगलुरु से लेके आए हैं और उसको अभी आप देख रहे हैं कि अभी हम कंप्लीट करने जा रहे हैं। सर क्या ये ब्रिज पूरा होने के बाद काम चल रहा है, कब पूरा होगा सर? आज दोपहर तक पूरा हो जाएगा। उसके बाद इस ट्रैफिक के लिए हम खोल देंगे ताकि तुरंत हमारा दूसरा फेज इस ऑपरेशन का शुरू हो जाए, हमारे लिए भी और सिविल एडमिनिस्ट्रेशन दोनों के लिए ये ब्रिज बहुत महत्वपूर्ण है। वो सभी सेना की वजह से, एनडीआरएफ की वजह से जान बची है। बहुत सारे रेस्क्यू की वजह से अपने रेस्क्यू करके जान ब्रिज होने के बाद रेस्क्यू ऑपरेशन कैसा होगा सर, इसके बारे में? अभी तो जितना लोगों का जान बचा सकते हैं, जो बाहर थे उनको बचा लिया गया। अब जो घरों के अंदर फंसे हुए हैं, मोस्ट लाइकली अभी हमें उम्मीद है कि कुछ एक आध लोग જોરદાર પૂર આવ્યું છે, મકાનો, દુકાનો બધું જ તણાઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। કુલ્લુમાં જળ તાંડવની પરિસ્થિતિ છે। વાદળ ફાટ્યા બાદ તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। પાણીના પ્રવાહમાં અનેક ઘરો તબાહ થયા છે। 7 લોકોને જેની અસર પહોંચી છે અને કેટલા એવા લોકો છે કે જેને અસર પહોંચી છે તે લોકોને સારવાર આપવામાં આવી રહી છે। હિમાચલ પ્રદેશના દ્રશ્યો છે। વાદળ ફાટ્યા બાદ અનેક ઘરો પાણીમાં તબાહ થઈ ગયા છે।